રાજ ઠાકરેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપ નેતાની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક રાજ્ય હતું। વિદર્ભ તરીકે રાજ્ય ઓળખાતું હતું। ગુજરાતી અને મહારાષ્ટ્રીયન હળીમળીને રહેતા। રાજ ઠાકરે કદાચ એ ભૂલી ગયા છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા બંને એક જ રાજ્ય હતું। વિદર્ભ તરીકે ઓળખાતા આ રાજ્યમાં બંને લોકો, મહારાષ્ટ્રીયન લોકો અને ગુજરાતી લોકો હળીમળીને સાથે જ રહેતા હતા। આજે પણ ગુજરાતમાં મરાઠી બોલનારા લોકો છે અને મુંબઈમાં ગુજરાતી બોલનારા લોકો છે, પરંતુ જે વ્યક્તિ લોકસભામાં કે વિધાનસભામાં કે કોર્પોરેશનમાં એક પણ વિધાન બેઠક જીતી નથી શક્યો, એ માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના નિવેદનો અને ઉચ્ચારણો કરી રહ્યા છે, એનો અમે સખત ભાષામાં વિરોધ કરી રહ્યા છીએ। એમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે, એનો પણ વખોડીએ છીએ અને માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરેલા આ નિવેદનોનો કોઈ મતલબ રહેતો નથી।